નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું ઉમરાયા ગામે એક જૂની અદાવતને લઈને લોહિયાળ જંગ ખેલાયો હોવાની ઘટના સામે આવી છે. ઉમરાયા ગામના વર્તમાન સરપંચ અને તેમના પરિવાર પર પૂર્વ સરપંચ અને તેમના ટેકેદારોએ પૂર્વ આયોજિત કાવતરું ઘડી જીવલેણ હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ ગત સાંજે જ્યારે વર્તમાન સરપંચ અર્જુનસિંહ પઢિયાર મેલડી માતાના મંદિરે હવનમાં હાજર હતા ત્યારે તેમના ભત્રીજા ધવલની બાઇક પર પૂર્વ સરપંચ ભૂપેન્દ્રસિંહની બુલેટ સાથે ભટકાઈ હતી. આ નજીવી બાબતે શરૂ થયેલો ઝઘડો જોતજોતામાં લોહિયાળ બન્યો હતો. સરપંચ જ્યારે મધ્યસ્થી કરવા પહોંચ્યા ત્યારે પૂર્વ સરપંચના જૂથે લાકડીઓ, પાવડા અને ધારિયા જેવા હથિયારો સાથે તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ ચૂંટણીમાં ભલે અમે હારી ગયા પણ આજ રોજ તો અમારું જ ચાલશે તેમ કહી બેફામ ગાળો ભાંડી હતી. આ હુમલામાં સરપંચ અર્જુનસિંહને નાકના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે, જ્યારે તેમના ભાઈ ચંદુભાઈને માથામાં પાવડાનો ફટકો વાગતા તેઓ લોહી લુહાણ થયા હતા. હુમલાખોરોએ જતી વખતે સરપંચને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હાલ સરપંચ ખાનગી હોસ્પિટલમાં અને તેમના ભાઈ SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પાદરા પોલીસે આ મામલે બંને પક્ષોની ફરિયાદના આધારે કુલ 18 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.